લાલુ દાદા આયા એ ગગા છે ક્યાં દુકાન રાખી કે મને એડ્રેસ જ નો રીડ્યું? એ લાલુ દાદા ભાવનગર ની અંદર આરટીઓ સર્કલ છે ને ત્યાં ગમે એને પૂછવાનું હતું કે શ્યામ ઇલેક્ટ્રોનિક દુકાન ક્યાં આવી બધાય દેખાડી દે અને આપણો આ શ્યામ ઇલેક્ટ્રોનિક દુકાન છે ને ગુજરાત ની અંદર ગમે ત્યાં ટીવી આપે અને આ દુકાન ફેમસ છે. પણ ગગા છે દુકાન બહુ મોટી જબરી છે હો. તો પછી આપણે લાલુ દાદા છે ને કંપનીમાં આપણે જોડાઈ ગયા દુકાન જો આમ જોવો તમે મેં બનાવી. હે તમારી દુકાન છે? તો હું વાત કરો ગગા છે. આમ ટીવી તો જોવો તમે એલસીડી આમ જોવો તમે. હા તો મને એમ કરો બોલાવો. તમને હું કામ બોલાવ્યા એમ? હા લે તમારા દાડી રહેવાનું છે અહીંયા. દાડીએ તો હા તો ગગા છે દાડીએ રહી જાય શું કામ કરવાનું બોલો? હું કામ કરવા લે કોઈ ઘરાક આવે ટીવી દેખાડવાની એનો ભાવ કહેવાનો અને નહીં લાવો તો ટીવી ને લૂસવાની કાપાથી આજો આ કાપો. હા તો વાંધો નહીં. રૂસો મળું ને તારે? હા હા આજો આ ટીવી નો ભાવ છે હા તો વાંધો નહીં. બરોબર. હા એ ગગા છે પેલા તમે મને એ કેવા ટીવી સાફ કરો મોકલે કે ઘોડા? કેમ લાલુ દાદા? અરે લા તો ઘોડા છે ગગા છે. એ લાલુ દાદા ઈ ટીવી માં છે ને ચિત્ર દેખાય. એ ગગા છે મેં ઘોડાને સાફ કરો જાવ પાટું માર્યું હોય તો તમે લાલુ દાદા કોઈ દિવસ ટીવી જોઈ? નહીં આ તો એ ઘોડા ને બહાર ન ઉઈ આવે. જાવ સાફ કરવા માંડો. બહાર નહીં આવે ને? નહીં જાવ. હા તો સાફ કરું. હા ટીવી તૂટી ન જાય ધીમે ધીમે કાબો મારજો. લે એ ઘોડો તો ઈ ક્યાં વહી ગયો? આ કઈ જનાવર આવ્યું? હા હે કાને ટીવી કહેવાય જો ચિત્ર બદલાનું. હા બહાર તો નહીં નીકળે લેવે સાફ કરવાનું. એ દાદા બોલો બોલો ને. લે લાલુ દાદા તમે હા હુકુભાઈ હું તો અહીંયા કામે રહેલો છું ને. કામે રહી ગયા અહીંયા? હા લે બોલો હું તો દુકાનમાં ટીવી મૂકવી કે નહીં તે ટીવી લેવા આવ્યો હતો. હે ટીવી લેવા આવ્યા? તો તમે ટીવી જોવા નહીં આવો ને દુકાને હવે મારી? ના ના અહીંયા જોતો શું ટીવી? તો હું છે ટીવી નો ભાવ? ટીવી નો ભાવ 32 ના 6500, હા 40 ના 10500, હા 43 ના 12500. હે હા એ ટીવી ફોડી નાખ્યો. બરો ગગા ને કે આવું. હા શ્યામ માંથી બોલો ટીવી અને ગમે ઈ ઈસના મળી જાય છે. તો 32 ઈસના મળશે, 40 ઈસના મળશે, 43 ઈસના મળશે. આ કેશ ઓન ડિલિવરી ગુજરાતના ગમે ઈ છે ને. હા હા એ વાંધો નહીં હો. આ લખી નાખું તમ તારે. હા હે ગગા છે સમજો હુકુભાઈ ટીવી લેવા આવ્યા ને હા સમજો ટીવી ના ભાવ જાણીને બે ભાન પડી આપણું ટીવી ફોડી નાખ્યું. એ ટીવી ફોડી નાખ્યું. હા હાલો તો લાલુ દાદા. હો ગગા છે મુકુલભાઈ બે ભાન પડી ગયા. હવે આ જો કેસ લખાવા જશે ને તો હું કઈ જેલમાં નહીં જાઉં. દુકાન તમારી છે બરોબર? એ લાલુ દાદા પેલા જાણવા તો જો એને હું છું ઈ કેમ બે ભાન થઈ ગયો ઈ તો જોવા જો. આગળ રહો. એ કુકુયા હા ગગા છે એ કુકુયા કેમ પડી ગયો ભાઈ? હું છું એ ગગા છે આ ટીવી ના ભાવ જાણી જ પડી ગયો હું. કેમ પણ વ્યાજબી ભાવ છે. આપા આટલા બધા સસ્તા કાઈ? હા તો પછી હાવ સસ્તા છે ટીવી. આપા ઈ બધા સસ્તા ભાવ જાણી ગયો કે નહીં તો સીધો બે ભાન પડી ગયો મગજ બદલી ગયો. સમજો ગગા છે તેના ટીવી ફોડી નાખ્યું તમારું. આ ટીવી હા એ લાલુ દાદા ધ્યાન રાખજો. એ ગગા છે ફૂટી જશે પણ. એ લાલુ દાદા આ ટીવી છે ને તફન છે નો ફૂટે. કુકુયા ઉપર ઢીકા મારતો. ઠીકો મારું હા આ ફૂટી જાય તો મારી જવાબદારી નહીં હોય પછી. હા ભાઈ એના ઢીકો તો માર. હા ન ફૂટી હું કેમ લાલુ દાદા તફન ટીવી મળે અહીંયા? હે નાનો ફૂટ એમ ને? નહીં ટફન ગ્લાસ તો મજબૂત હું તો છે. આ કઈ લેવાની છે બુક કઈ જલ્દી હાલ. આ ટીવી લેવાની છે અમારે. હાલ ગગા છે હજી થોડુંક વ્યાજબી કરી દેજો ને. ઈ તું ટેબલ આય પસંદ કરીને પછી વ્યાજબી કહી દેવાય. તું પસંદ કરતા હેજી ટીવી જોતા પછી નહીં બદલી દો. હા હા અને પૈસા તો રોકડા હો. એ ગગા છે ટીવી તો હારું આપજો. હા ભાઈ બધા ટીવી હારા છે તું પસંદ કરી લે ને. હા તે કાંઈ વાંધો નહીં. એ લાગુ દાદા આ ટીવી છે ને પેક કરી દો મને હાલો. હા તે વાંધો નહીં હાલો તમે ટેબલે જાઓ બિલ બનાવો હું પેક કરી દઉં.
હા આલે ગોકુળિયા ટીવી નું બિલ 15,500 લાગ્યા. એ કાકા શેઠ તમે શું કીધું હમણે હું એક એડવર્ટાઈઝ બનાવી એમાં મેં રીલ જોઈ હો કેશ ઓન ડિલિવરી થાય ને પછી પૈસા દેવાના આ ગોકુળિયા તો ટીવી તારા ઘરે પહોંચી જાય પછી પૈસા આપી દેજે હાલ. હા તો કાંઈ વાંધો નહીં એ ગોકુળિયા મુન્નાભાઈ એવા જો આ દુકાનના માલિક છે, હું એનો પાર્ટનર છું. હું છે ગગા છે કેટલી ટીવી વેચી છે? તોલા એક ટીવી વેચી. એક ટીવી હા. અરે આપણે તો ઓર્ડર મોટા મોટા લેવાના છે આટલી સસ્તી હોય તો મારે છે ને હગાને એક સુરતે મોકલાવાની છે અરે સુરતમાં મળી જાય કેશ ઓન ડિલિવરી. આ તો જોવી હોય તો અરે જોયું હોય ને તો આપણી બ્રાન્ચ છે બરોડા પિસ્ટનમાં શ્યામ ઇલેક્ટ્રોનિક્સ, ત્યાં જઈને લાઈવ ડેમો જોઈ શકો છો. હા હા ગોકુળિયા આયા જો સુરતમાં તારું કોણ હકું છે ભાઈ? હા ના આ તો ખાલી કહેતો હતો ને આમ જોવી હોય તો મારે કોઈ હગાને છે. હા હા હે કાકા છે હા તો અહીંયા મહુવા માટે ટીવી મોકલાવી તો ત્યાં તો મારી માસી રહે છે હો પાછા મવા હા અરે મહુવામાં જોવે ને તો આનંદી કોમ્પ્લેક્સ નવા બસ સ્ટેન્ડ ની બાજુમાં આપણો લાઈવ ડેમો જોવા મળી જાય શ્યામ ઇલેક્ટ્રોનિક્સમાં. હા તો કાંઈ વાંધો નહીં હું મારી માસી છોકરાને ફોન કરતો એટલે કે ત્યાં ટીવી જોઈએ સસ્તા એવા ટીવી હા હા ભાઈ ગુજરાતના ગમે એ છે ને તું ટીવી બુક કરાય ને ડિલિવરી મળી જશે તમ તારે. તો બોટાદ જોતું હોય તો અરે બોટાદમાં મળી જાય નવા ફાયર સ્ટેશન ની બાજુમાં પાળિયાદ રોડ શ્યામ ઇલેક્ટ્રોનિક્સ. કેટલીક છે દુકાનો ગુજરાતમાં હા તમારે જુનાગઢ જોતી હોય તો અરે જુનાગઢમાં પણ મળી જવાની છે તમને. એ ગોકુળિયા બનાસકાંઠામાં મળી જશે. ઓ એટલે બધા આ કે અરે હા ત્યાં થરાદ ની અંદર છે ને ગઢવી હોસ્પિટલ ની નીચે ત્યાં પણ આપણી શ્યામ ઇલેક્ટ્રોનિક ની બ્રાન્ચ છે, ત્યાં તમને લાઈવ ડેમો જોવા મળી જશે. એમ કે ને આખા ગુજરાતમાં એકલી દુકાનું આયા જો કેટલી બુક કરું બોલ ટીવી બધા હગાવાલાને બોલ 10 15. ના ના હું એ બધાને ફોન કરીને કહું એટલે ત્યાં બધા જોઈ આવો કહીએ અને આમ જવા કાકા છે એ બધા ત્યાંથી જ લઈ જાય મને એક ભાવનગરમાંથી એક આપી દેવા આ ઠેક અકવાલા પહોંચી જશે તારી ટીવી જા તમ તારે પછી પૈસા આપી દે. હા તો કાંઈ વાંધો નહીં આ જા હા હા તો અરે આમ જો ગગા શેઠ આપણે ક્યાંય મૂંઝાવું નથી. ગુજરાતની અંદર આપણે 18 શાખા છે. કેટલી છે? ઓ બધાને કહી દેવું તમને બધે મળી જાહે. ઓ 18 શાખા. હા એમ કે અમારે અમરેલી જો તો અમરેલી આપી દેવાનું, જુનાગઢ જો તો જુનાગઢ આપી દેવાનું, રાજકોટ જો તો રાજકોટ આપી દેવાનું. આવી રીતે આપણું છે ને ડેડિયાપાડા, ઉમરપાડા એ બધી જગ્યાએ આપણે બ્રાન્ચો પાથરેલી છે. વાહ 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 તો તમારું હાલી ગયું એમ તો લે. અરે ગુજરાતમાં તો ઠીક છે, ટૂંક સમયમાં આપણે રાજસ્થાનમાં જ આવી છે. ઓ બાપા ઠેક રાજસ્થાન. અરે રાજસ્થાનમાં આપણે છે ને એક નવું ગુજરાત ઊભું કરવાનું છે ત્યાં પણ. પણ મોલાભાઈ હું કહું તમને તમારી જેવી સસ્તી ટીવી ક્યાંય નથી વેચતા હો, કોઈ નથી વેચતા. અરે સસ્તી તો ઠીક છે, મજબૂત અને ટકાઉ. વાહ વાહ. અને આમ જો માણસો આની ઉપર છે ને એમ કહે છે કે અમે ઘોડિયું ચડાવી, બુલેટ ચડાવી, સોડિયું ચડાવી, ત્રણ સોડિયું મૂક્યા છે ને આગળના વિડીયો અમારા આપણી આઈડીમાં જોશે ને માણસો તો એમાં જોશે ત્રણ છોકરીઓ જો ડિસ્કો કરે છે. ઓ બાપા. અરે ઈ તો બધું ઠીક છે કાકાભાઈ, પણ આમ જો મમતા સોનીને એની પર ડિસ્કો કરાવ્યો છે આપણે સ્ટેજ ઉપર લાવી. વાહ 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 વાહ. એ રવિન્દ્રા કામ કરો જો હું આવો તમે બેઠો. હે આ હું આ કે ટીવીમાં ગાડી લઈને આવ્યો. હે મસ્ત કોઈ કે લાગે છે આ કે મારી પર હે ને કેમેરા ચાલુ કરી દીધા છે. ગગા છે કેવો છે? એ ગગા છે ડયા ઓટો. એ ગગા છે ડયા ઓટો લે. બોલો લાલુ દાદા. એ ગગા છે આ ટીવીમાં તો હું એવો ગાડી લઈને જોતો. એ લાલુ દાદા તમે ટીવીમાં નથી આવ્યા, ટીવીમાં આપણો વિડિયો આવ્યો. હે આ તો હે વિડિયો આવ્યો. તો એ લાલુ દાદા હવે જો આપણે પૈસા કેમ ગગા છે? મુન્નાભાઈ આપણા પાર્ટનર થઈ જાય ને જ્યાં જોવો જ્યાં ટીવી પોકારે બોલો. એ જા જો ને હા હારું કરે તો તમારું હાલી જવાનું, તમે પૈસા વાળા થઈ જશો. મારું નહીં તમારું આવી જવાનું. હે મારું ત્યારે હા તમારે દાડી છે 300 રૂપિયા દાડી. હા તે વાંધો નહીં. જો દાદા પૈસા આવે ને તો 400 રૂપિયા દાડી કરી નાખજો પછી. હા હા જેમ ટીવી વેચે ને એમ તમને પૈસા આપીશ તમ તારે. હા ધાબા મારો મનો. એ લાલુ દાદા ઘણા અંદર લેતા હો. એ ગગા છે ઈ પાણી પીવે છે હવે ભાઈ. તો પાણી પીવાની ના પાડો એને. એ ગગા છે માણસો પાણીના પરબ બંધાવે છે, પાણી પીવાની ના પાડો છો? પીવા જો ને.
એ લાલુડા ઘરા ગાયવા ટીવી દેખાડો. અરે લાલુ દાદાને બેહવા દો, લેવું કરે ને સમજાવી દો. હા હા. અરે હું જોવો છો? મારે ટીવી જોવે છે. ટીવી જોવે છે. આ છે આપણું વેબ વોઇસ મોડલ. આપણે જે YouTube માં બોલશું ને એ બધું આની અંદર આવી જશે. જો બાંધવ ડિજિટલ આવી ગયું ને? હા. હવે આમાં તમે જોઈ લ્યો. જો આ છે વેબ વોઇસ. જોયું ને? હા. માખણ જેવું હાલે, જેમ બોલવી ને એમ હાલે. હવે તમારે એથી નીચે રેન્જમાં જવું છે તો આ છે લિક્વિડ, આ છે IPS, આ છે 4K, આ છે વેબ વોઇસ. વેબ વોઇસ માં પણ આમ જોવો ટફન મારો ને તોય તૂટે નહીં એવું. આ છે 4K જે તમે બધા એમ કહો ને બ્રાન્ડેડ. આ ટાઇઝન મોડેલ આવી ગયું છે નવું માર્કેટ ની અંદર, ટાઇઝન મોડેલ. તો આ બધા જ ટીવી તમને અહીંયા મળી જવાના. હેલો મિત્રો, તો અમે આજ શ્યામ ઇલેક્ટ્રોનિક માંથી ટીવી ખરીદવા આવ્યા છીએ. તો હવે વિશેષ ટીવી ની માહિતી મુન્નાભાઈ આપશે. લગભાગ એક મિનિટ મારા ફોન આવ્યો. હા હા. હલો, હા વડોદરાથી બોલો. અરે વડોદરામાં અમારી બ્રાન્ચ છે, ત્યાંથી તમને ટીવી મળી જાય. અરે વડોદરા નહીં, વિસનગર વ્યા જાઓ, સાવરકુંડલા વ્યા જાઓ. અરે ગુજરાતમાં 18 બ્રાન્ચો છે, તમને કીધું તો ખરું. હા હા વાંધો નહીં, જાઓ ત્યાં વડોદરા મળી જાય. ઓ મુન્નાભાઈ વડોદરા છે જ. અરે આપણે ગુજરાતમાં બધે બ્રાન્ચો પાથરી દીધી છે અને બધા કહેતા હતા ને કે અમારા શહેરમાં આવો ને અમારા શહેરમાં આવો ને. હા. આપણે કકાભાઈ બધા એના શહેરમાં નાખી દીધી દુકાનો, એટલે કોઈને છે ને કે બહાર જવાની જરૂર જ નથી પડતી. હવે ટીવી ની માહિતી આપો મુન્નાભાઈ. અરે ટીવીમાં તો આપણે છે ને આપણે પહેલું તો ઈ જ છે હા હા. કે આપણે કહેવત છે એક કે આપણે છે ને માર્કેટની અંદર સસ્તું આપવું છે, કમાવવું નથી, કમાવા દેવું નથી. એટલે આપણે કેવી છે ને, હું કેવી છે ખબર છે? નફાથી નફરત અને શાંતિ સસ્તું ક્યાંય નહીં. અરે હા મિત્રો, મેં તો જો શ્યામ માં ટીવી લેવા આવ્યો, ટીવી લેવા આવો, સસ્તા ભાવની ટીવી છે.